ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ધારાસભ્ય ભગવાનભાઈ બારડ ઉપરાંત પ્રદ્યુમનભાઈ વાજા અને વિમલભાઈ ચુડાસમા દ્વારા સાર્વજનિક જગ્યામાં વોલ કમ્પાઉન્ડને ટેટ્રાપોલ બનાવવામાં ગુણવત્તા, બંદર ખાતે ચાલતી કામગીરી અંગેના પ્રશ્નો, સરકારી હોસ્પિટલને લગતા પ્રશ્નો, ફિશ માર્કેટ અને નેશનલ હાઈવે પરના ડિવાઈડર, ફાચરિયા ગામે ચોમાસાના પાણી ભરાવાની સમસ્યા સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા. સમસ્યાઓનું નિરાકરણ એ જ એકમાત્ર ઉપાયના સૂત્રને અનુલક્ષીને કલેક્ટરે જનપ્રતિનિધિઓની રજૂઆતોને ધ્યાનમાં લઈ મીટિંગમાં રજૂ થયેલ પ્રશ્નો મુદ્દે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી અને તેમના અમલીકરણ માટે પણ સૂચના આપી હતી.